આપણે જોઈએ કે સ્વાધ્યાય 5.8 શરૂઆતમાં આપણે જોઈએ એના માટે 5.8 માટે રોલનું પ્રમેય આપણે જોઈએ કે સમજવું જરૂરી છે. તો રોલના પ્રમેયમાં શું છે? જો f એટલે કોઈ એક વિધેય f ક્લોઝ બ્રેકેટ ab બરાબર છે, ક્લોઝ બ્રેકેટ ab પર સતત હોય અને ઓપન બ્રેકેટ ab પર વિકલનીય હોય તથા fa ab બે વિધેય fa અને ab બે સરખા થવા જોઈએ, fa ab થાય તો કોઈ c belongs to ab, આ c કોઈ એક સંખ્યા છે એ આ a અને b ની વચ્ચેની હોવી જોઈએ. c belongs to ઓપન બ્રેકેટ ab પર ab મળે કે જેથી f' c 0 થાય. c belongs to ab ઓપન બ્રેકેટ ab મળે કે જેથી આપણે કહી શકીએ f' c 0 થાય. હવે જો આ આન્સર આપણે દાખલા કરવાના છે, બહુ જ સહેલા છે છોકરાઓ, આ તમને થોડુંક અટપટું લાગતું હશે પણ દાખલામાં બહુ સરળ રીતે સમજાઈ જશે. પછી એવું જ મધ્યકમાન પ્રમેય, એની આપણે જે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય છે એની શરૂઆતની બે લીટી સરખી જ આવશે. જો f એ ક્લોઝ બ્રેકેટ ab માં સતત હોય અને ઓપન બ્રેકેટ ab પર વિકલનીય હોય તો કોઈ c belongs to ઓપન બ્રેકેટ ab મળે કે જેથી fb minus fn upon b minus a is equal f' c થાય. બરોબર છે? આપણે જોઈએ કે આ મધ્યકમાન પ્રમેય છે, આપણે જોઈએ કે આ ખરેખર તમને દાખલામાં જ બધું ખબર પડશે, ખાલી આ થોડું યાદ રાખી લેવાનું છે. મેન ઉપયોગ દાખલામાં છે. આપણે જોઈએ કે હવે દાખલા સ્ટાર્ટ કરીએ 5.8. દાખલા નંબર 1. હવે એમાં એમ કીધું છે કે x belongs to close bracket -4 to 2 માં f of x x² + 2x - 8 માટે રોલનું પ્રમેય ચકાસો. માટે રોલનું પ્રમેય ચકાસો. તો આપણે જોઈએ તો આ પોઝિશન માં પહેલા કોણ વિકલન કરવાનું f' x વિકલન એકદમ સહેલું થશે 2x + 2. હવે આપણે જોઈએ કે સરળ અનુસાર વિધેય f એ ક્લોઝ બ્રેકેટ ab પર સતત હોય અને ઓપન બ્રેકેટ ab પર વિકલનીય હોય તો આપણે જોઈએ કે ab સોરી અહીં ab લખી રાખ્યું છે, ab ની જગ્યાએ -4 2 લેવાના થાય આપણે આપેલું છે. અહીં આપણે જોઈએ કે -4 પર વિકલનીય હોય તો c belongs to ઓપન બ્રેકેટ -4 માટે f' c is equal 0 થાય. જો આ ખાલી રોલના પ્રમેયની શરત આખી લખવાની હોય છે. વિધેય f a બરોબર -4 to પર સતત હોય અને ઓપન બ્રેકેટ -2 પર પર વિકલનીય હોય તો c belongs to -4 to માટે f' c is equal 0 થાય. હવે આટલું લખવા પછી આપણે જોઈએ કે એની પછીની શરત બરોબર છે. તો આપણે જોઈએ કે મેં તમને લખાયું હતું કે f a is equal fb થવાનું છે બરોબર. તો આપણે આ પહેલો ઘટક a કહેવાય, બીજો ઘટક b. તો આપણે જોઈએ કે આપણે જે વિધેય આપ્યું છે f of x is equal x² + 2x - 8. તો અહીંયા પહેલા a ની કિંમત -4. હવે જો -4 નો સ્ક્વેર 16 બરોબર છે, વત્તા છે ઓછા 4 દુને 8, આ -8 તો આપણે જોઈશું કે 0. ફરી પાછું આપણે જોઈએ f of x x² + 2x - 8
હવે 2 લેવાના થશે b ની જગ્યાએ હવે આ 2 આપણે કહી શકીએ કે 4 અહીં કેટલા 2 દુને 4 માઈનસ આ ઈ પણ 0 થશે તો તમે એમ કહી શકો therefore f -4 is equal f2 બે ની કિંમત સરખી આવે છે હવે અહીંયા તમે એમ કહી શકો તેથી રોલના પ્રમેયનું પાલન થાય છે therefore તેથી રોલના પ્રમેયનું પાલન થાય છે અથવા તો આપણે એમ કહી શકીએ તેની શરત રોલના પ્રમેયની શરતનું પાલન થાય છે એ પણ ઉલ્લેખ કરી શકો તેથી આપણે એમ કહી શકીએ f'(c) = 0 f'(c) = 0 હવે આપણે અહીંયા જોઈએ કે f'(c) = 0 તો અહીંયા આપણે જોઈએ x ની જગ્યાએ c લ્યો x ની જગ્યાએ c લ્યો તો f'(c) તો અહીંયા આપણે જોઈએ 2c + 2 થાય બરાબર હવે અહીંયા 2c + 2 2c + 2 = 0 તો આપણે કહી શકીએ કે therefore 2c = -2 2 છેદમાં આ +2 સામેની બાજુ છે એટલે માઈનસ c = -1 તો આપણે કહી શકીએ કે therefore -1 belongs to open bracket -4 2 -1 a ઓપન બ્રેકેટ આપણે જો કે રોલના પ્રમેયની શરત અનુસાર અહીં તમને જે c નો જે આન્સર આવે એ આપણે જે કે આ અંતરાલમાં આવી જાવ જોઈએ ઓપન બ્રેકેટ -4 to 2 માં એટલે આપણે કહી શકીએ કે આ શરત છે એ અનુસાર આપણે c -1 છે એ શક્ય છે બરોબર શરત રોલના પ્રમેયની શરત અનુસાર એટલે c ની કિંમત તમને -1 મળે છે આ રીતે આપણે જો કે આપણો દાખલો ગણવાનો થાય બીજું કાંઈ એની પરિભાષા આપણે જોઈએ કે તમને જે વિધેય દીધું છે f(x) = x² + 2x - 8 એનું વિકલન કરી નાખવાનું હવે આ તો જાણકારી માટે છે આપણે ડાયરેક્ટ જ કિંમત મૂકી દેવાની f'(c) આ 2c + 2 અહીં ડાયરેક્ટ જ = 0 હવે વિધેય f એ ક્લોઝ બ્રેકેટ -4 ઉપર સતત હોય અને ઓપન બ્રેકેટ -4 2 પર વિકલનીય હોય તો c belongs to ઓપન બ્રેકેટ -4 ઉપર 2 માટે f'(c) = 0 થાય છે f(x) તમને જે આપ્યું છે વિધેય બરોબર છે એમાં આપણે જોઈએ કે રોલના પ્રમેયની જે બીજી શરત છે f = fd વાળી a અને b બે કિંમત મૂકી અને ચકાસવાનું તો અહીંયા આપણે કહી શકીએ કે therefore f -4 = f2 રોલના પ્રમેયની શરતનું પાલન થાય છે રોલના પ્રમેયનું પાલન થાય છે હવે ડાયરેક્ટ f તેથી therefore f'(c) = 0 હવે x ની જગ્યાએ c મૂકો તો 2c + 2 થશે 2 સામેની બાજુ -2 છેદમાં -1 રેડી એટલે -1 belongs to પાછું જોઈ લેવાનું અહીં ઓપન બ્રેકેટ શરત અનુસાર બરોબર છે -4 અને 1 4 અને 2 -1 છે અંદર સમય છે એટલે આપણે જો કે c ની કિંમત -1 છે એ શક્ય છે આ રીતે તમને જોઈ કે દાખલા નંબર 1 અહીંયા પૂરો એ જ રીતે આપણે જોઈએ કે દાખલા નંબર 2 જો દાખલા નંબર 2 માં તમને કહે છે કે ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયની પ્રતીક વિશે શું કહી શકો તમને જે આપ્યું છે બરોબર અહીંયા નંબર 1 દાખલા નંબર 2 નું પહેલું છે f(x) = આ પૂર્ણાંક વિધેય x છે મહત્તમ પૂર્ણાંક વિધેય અને x belongs to આપણે જે ક્લોઝ બ્રેકેટ 5 to 9 જે આપણે કીધું છે હવે બાળકો અહીંયા જોઈએ કે આપણે જોઈએ કે આ f છે એના વિશે કેવું f એ આપણે જોઈએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય અથવા પૂર્ણાંક વિધેય છે હવે પૂર્ણાંક વિધેય હોય ને હંમેશા અસતત જ હોય છે તો ધ્યાન રાખજો તેથી f એ સતત નથી અથવા એમ કહીએ સતત નથી બરાબર સતત ન હોય તો રોલના પ્રમેયની શરતનું પાલન નથી તેથી રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી બસ આટલું રેડી આપણે જો ગમે તે પૂર્ણાંક વિધેય હોય એ અસતત જ હોય
બરોબર, એટલે કે સતત નથી, તેથી રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી. સતત નથી એટલે વિકલનીય પણ ન હોય. હવે જોઈએ નંબર એમાં બીજું આપ્યું છે તમને f of x is equal એ પણ શું કહું તમને આ મહત્તમ પૂર્ણાંક વિધેય જ આપ્યું છે અને x belongs to આપ્યું છે -2 to +2 -2 to +2 આપ્યા છે. હવે અહીંયા પણ એમ કહેવાનું કે f એ આપણે જોઈએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે, તેથી આપણે કહીએ f એ મહત્તમ પૂર્ણાંક વિધેય હંમેશા સતત ન હોય, એટલે કે અસતત હોય છે અને આપણે જોઈએ કે રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી. બસ એટલું કહી દેવાનું. પછી આમાં નંબર ત્રીજું x² - 1 અને x belongs to આપ્યું છે 1 to 2 1 to 2 રેડી. હવે જો x² - 1 બરોબર છે x² - 1 છોકરો આ તો બહુપદી વિધેય છે બરોબર છે. x² - 1 છે બહુપદી વિધેય છે, તો આપણે કહી શકીએ કે f એ આપણે જોઈએ અગાઉ રોલના પ્રમેયનું જે શરતનું લખાણ કર્યું હતું એ રીતે f એ આપણે જોઈએ કે ab પર ક્લોઝ બ્રેકેટ ab પર સતત છે અને આપણે જોઈએ કે ઓપન બ્રેકેટ ab પર વિકલનીય છે. હોય તો આપણે કહી શકીએ કે c belongs to આપણે કહી શકીએ કે c belongs to ક્લોઝ બ્રેકેટ 1 2 એવું મળે કે જેથી f' is equal 0. પણ આપણે એ ત્રીજી શરત છે, આપણે જોઈએ કે f is equal fn is equal fb વાળી શરતનું પાલન થાય છે કે નહીં ચેક કરો. બરોબર છે, તો આપણે જોઈએ કે આ a છે અને આ b છે. તો પેલા જોઈએ કે f a એટલે 1 એટલે x ની જગ્યાએ 1 1 - 1 0 પછી x ની જગ્યાએ 2 તો આપણે જગ્યાએ 2 મૂકશો તો આપણે એમ કહી શકીએ કે 2 તો 2 નો વર્ગ 4 4 - 1 3. તો therefore f1 not equal f2. જો ઇક્વલ નથી નોટ ઇક્વલ, therefore આપણે જોઈએ કે રોલના પ્રમેયની શરતનું પાલન થતું નથી. રોલના પ્રમેયનું શરતનું પાલન થતું નથી. બરોબર છે, આ રીતે આવશે. ત્રીજી શરતનું પાલન થતું નથી. f is equal fb વાળી જે શરત છે એ. હવે એના પછી દાખલા નંબર 3 પછી સાબિતી વાળો દાખલો છે. જો f તમને એમ છે f -5 to +5 tends to r વિકલનીય વિધેય હોય f' ક્યાંય શૂન્ય ન બને અને f' છે ને f' નોટ ઇક્વલ 0 બરાબર ક્યાંય શૂન્ય ન બને તો સાબિત કરો f - 5 not equal f5. હવે f - 5 વિકલનીય હોય તમને આપી દીધેલું છે તો સાબિત કરો કે હવે અહીંયા છોકરો જો વિકલનીય હોય એવું શબ્દ દીધો, સતત હોય તો જ વિકલનીય હોય. બરોબર છે. હવે અહીંયા આપણે જે સરળ અનુસાર થોડું આપણે આપણી રીતે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે f એ ab પર આપણે જોઈએ કે સતત હોય તો આપણે જોઈએ કે ab પર વિકલનીય હોય, પણ અહીંયા તમને રકમમાં જે વિધેય છે ને એ વિકલનીય છે. તો આપણે જોઈએ કે અહીંયા તમે
મધ્યકમાન પ્રમેયની શરતનું પાલન કરી શકો જો મધ્યકમાન પ્રમેય તો સાબિતીવાળો દાખલો છે મધ્યકમાન પ્રમેયની શરતનું પાલન થઈ શકે મધ્યકમાન પ્રમેયની શરત આપણે શું છે તો આપણે કહી શકીએ કે therefore f dash c is equal fb fb minus હવે fb હવે આ a અને b છે a અને b તો આપણે એમ કહી શકીએ કે fb એટલે 5 minus f minus 5 a આખું સૂત્ર લખવા દો તો તમને થોડી મજા આવશે આપણે એમ કહી શકીએ f dash c is equal fb minus f upon b minus a આ મધ્યકમાન પ્રમેય અનુસાર બરોબર હવે f dash c therefore f dash c તો fb b is equal 5 minus અહીંયા f a is equal minus 5 upon b 5 minus minus 5 હવે આપણે કહી શકીએ કે f5 minus f minus 5 અને અહીંયા ત્યાં minus minus plus એટલે 10 થઈ જશે 10 છે એ ગુણકમાં લઈએ 10 છે ગુણકમાં તો આપણે કહી શકીએ આ ભાગ ઉકેલા લખો therefore f5 minus f minus 5 is equal આપણે કહી શકીએ કે 10 f dash c તો અહીં ગુણાકારમાં લીધેલા છે f dash c રેડી હવે આપણે જો કે કોઈ પણ સંજોગોમાં 0 નથી f dash c છે ને 0 નથી તો આપણે એમ કહી શકીએ કે આ નોટ ઇક્વલ 0 આપણે જોઈએ કે આને નોટ ઇક્વલ 0 બરોબર આ 0 નથી તો સામેની કોઈ 0 ન જોઈએ તો આપણે એમ કહી શકીએ આને સામેની બાજુ લઈ લો f5 નોટ ઇક્વલ f minus 5 જે તમારે સાબિત કરવાનું હતું બરોબર જો મેં અહીંયા નોટ ઇક્વલ 0 કારણ કે અહીંયા f dash c 0 નથી એવું તમને આપી દીધું f dash x 0 નથી તો f dash c 0 ન હોય ન હોય એટલે આપણે જો આ નોટ ઇક્વલ છે તો સામેની કોઈ નોટ ઇક્વલ થાય બરોબર છે એટલે એને નોટ ઇક્વલ લઈ આ સામેની બાજુ જવાબ જે સાબિત કરવાનું હતું મેં દાખલા નંબર 3 પૂરો થાય नंबर 4 ચાર માં તમને પૂછે કે a is equal તમારે લેવાનું છે 1 અને b is equal 4 તમને વિધેય પૂછે f of x is equal x square minus 4x minus 3 માટે ab ક્લોઝ બ્રેકેટ ab નો મધ્યકમાન પ્રમેય ચકાસો બરોબર મધ્યકમાન પ્રમેય ચકાસો બટ અહીંયા જો અમે વિકલનની જરૂર પડશે f dash x 2x minus હવે આપણે જેમ કે મધ્યકમાન પ્રમેયની શરત અનુસાર આપણે લખાણ કરવાનું થાય વિધેય f છે close bracket 1 4 ab close bracket 1 4 પર સતત void અને open bracket ab પર વિકલનની void form c belongs to આપણે જોઈએ 1 4 એવું મળે કે જેથી f dash c is equal fb 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 એટલે આપણે જે કે a અને f4 minus f1 4 minus બરાબર હવે આપણે f dash c બરાબર f dash c તો અહીં f dash c ની કિંમત જો તમે કીધું કે f dash c જો તો અહીંયા આપણે થોડું લખી નાખવાનું છે તો અહીંયા 2c માઈનસ આવું લખી શકાય
તો f dash is equal to c minus 4 બરોબર f4 છોડો f4 તો અહીંયા આપણે જોઈએ કે f4 ની કિંમત બાજુમાં લખીએ તો લખી શકો f4 4 નો વર્ગ 16 minus 4 અને minus 3 ફરીથી 4 નો વર્ગ 16 ચોકે ચોકે 16 એટલે minus 16 minus 3 અહીંયા minus 3 પછી f બીજું છે આપણે કે 4 લઈ લીધા એટલે 1 અહીંયા આપણે કિંમત મૂકો 1 minus 4 minus 3 minus 7 એમાંથી એક બાદ minus 6 તો આપણે જે કે f4 minus 3 minus બ્રેકેટમાં f1 minus 6 upon 3 બરોબર 4 માંથી 1 બાદ minus 3 plus 6 upon 3 તો અહીં તમે કહી શકો છો plus 3 by 3 is equal to 1 direct અને અહીંયા 2c minus 4 2c minus 4 therefore તો આ 5 છે સામાન્ય પદ જશે એટલે સોરી minus 4 સામાન્ય પદ જશે એટલે પ્લસ થઈ જશે તો અહીંયા 2c is equal plus 5 c is equal બરોબર છે 5 by 2 હવે આપણે જોઈએ કે 5 by 2 belongs to open bracket 1 4 5 by 2 એટલે 2.5 यानी वच्चे आगे जाए એટલે c ની કિંમત 5 by 2 છે એ શક્ય છે આપણે આ બધામાં પ્રમેય અનુસાર c ની કિંમત મળી આગળ તો એ રોલના પ્રમેય અનુસાર આપણે કિંમત મેળવી હતી બરોબર નંબર 4 હવે જોઈએ આઈ સુધી રાખીએ બરોબર જે કંઈ પ્રશ્ન હોય ફોન કરીને પૂછી શકો છો